નમસ્કાર દોસ્તો, બેકગ્રાઉન્ડમાં માતાજીના નવલા નોરતાના જેમ ગરબા વાગતા હોય એમ ગરબા વાગતા વાગતા આજે તમને લઈ જવા છે અરબુંદાચલની ભૂમિ માઉન્ટ આબુ ટેકરી પર. તો સૌ પ્રથમ જો તમે ચેનલમાં નવા હોય તો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપનું સ્વાગત છે અને સાથે સાથે વિનંતી રહેશે કે અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. માઉન્ટ આબુ જતાં પહેલાં આબુ રોડ પરની આ ટેકરીઓ, સાથે સાથે ત્યાંના દર્શનીય સ્થળો, પથ્થરને ટેકો આપેલો આ પર્વત અને બંને બાજુ બાજાર અને હોટલોના તમને દર્શન થશે. તમે અહીંયા પણ થોડીવાર ગાડી રોકી અને તમે મુલાકાત કરી શકો છો. ત્યાર પછી ઢોળાવવાળો રસ્તાની શરૂઆત થઈ છે. 30થી 32 કિલોમીટર ઉપર આપણે આ ઢોળાવવાળા રસ્તા પર જવાનું છે. ખૂબ જ સાચવી, ધ્યાનથી ગાડી ચલાવવી અને નિયમોનું તમામ પાલન કરવું, બેલ્ટ નાખી અને વ્યવસ્થિત આપણે ગાડી ચલાવવાની, કોઈ પણ જાતનું જોખમ નહીં અને રસ્તામાં બને ત્યાં સુધી ગાડી રોકવી નહીં. ખૂબ જ ગોલાઈવાળો રસ્તો અને જોખમી રસ્તો છે. ઝડપથી આપણે આબુનું જે ટેકરી છે ઉપર આપણે પહોંચીએ અને ઉપર પહોંચ્યા પહેલાં તમને સૌપ્રથમ વિનંતી કે આ ગૂગલ મેપ આવી રીતના ડાઉનલોડ કરી અને ગૂગલમાં સર્ચ કરી તમે આબુના દર્શનીય સ્થળો જોઈ શકો છો. આ તમામ સ્થળની માહિતી આપીશ, પણ સાથે સાથે વિનંતી રહેશે કે એક ગાઈડ હાયર કરી લેવો 200-250 રૂપિયામાં, જે તમને સરસ મજાની માહિતી બતાવશે. જુઓ, શિવાભાઈ કરીને છે આપણી સાથે માઉન્ટ આબુમાં ગોઈતા. શિવાભાઈ બાવા ગુજરાતી ને બાવા હિન્દી ગાઈડમાં, બરાબર ને? હિન્દી ને ગુજરાતી ને આપણે બાવા હિન્દી ને ધુબાકા મારવાનું છે માઉન્ટ આબુમાં. મારવાડી આવડે? હિન્દી એમ છે. હાલો ભાઈ, ગુજરાતી, હિન્દી, મારવાડી બધું આપણે અહીંયા ભેગું ધુબાકા મારવાના છે. અને માઉન્ટ આબુની મોજ તમને જો ન કરાવું તો કાઠિયાવાડી નહીં હો. હાલો ત્યારે આગળ જોતા જઈએ એક પછી એક સ્થળ. સૌ પ્રથમ આપણે આ બ્રહ્માકુમારીઝનું જે સંપ્રદાયનું જે સ્થળ છે તેના વિશે આપણે મુલાકાત લઈ અને શિવાભાઈ પાસે જ તેના શબ્દોમાં જાણીએ. મેન હેડક્વાર્ટર, એની 16,000 શાખાઓ છે. આનું હેડક્વાર્ટર અહીંયા જ છે માઉન્ટ આબુમાં. આમાં 16 ભાષાઓમાં એક આધ્યાત્મિક પઢાઈ પડે. એવું વાંધો નહીં, હાલો. બ્રહ્માકુમારીનું શાંતિવન, બરાબર ને? અંદર મિત્રો મોબાઈલ લઈ જવાની મનાઈ છે. અંદર તમને તે આધ્યાત્મિક વિશે આપણને વક્તવ્ય આપે છે. ત્યારબાદ આપણે બીજું સ્થળ કે અરબુંદાચલ પર્વત ઉપર જે અરબુદા માતાજીનું મંદિર છે તેની મુલાકાત લેવા આપણે જઈએ. તો ચાલો મારી સાથે. ટેમ્પલ જેવી રીતે બોમ્બેનું નામ પડ્યું ને, બોમ્બેનું નામ બોમ્બે મુંબઈ માતાની વજહથી, એવી રીતે અરબુદા દેવી માતાજીની વજહથી આ આબુનું નામ પડેલું. પહેલાં આબુનું જૂનું નામ છે અરબુદાચલ. અરબુદાચલથી ધીરે ધીરે સમય વીતે ને આબુ નામ પડ્યું. બીજું નામ છે અધ્ધર દેવી. તો અધ્ધર દેવીના નામથી મૂર્તિ અધ્ધર નથી, આનો કોઈ વાક્ય નથી, કુદરતી મૂર્તિ પ્રગટ થયેલી. આની વજહથી નામ પડ્યું અધ્ધર દેવી. 365 પગથિયા ચડીને ઉપર માતાજીનું મંદિરના દર્શન કર્યું. માતાજીના મંદિરનો આ ગેટ 365 પગથિયા આપણે ચડવાના છે. બંને બાજુ તમને આવી રંગબેરંગી રાજસ્થાની આઇટમની બજાર જોવા મળશે. ફોટોગ્રાફી પણ અહીં રાજસ્થાની કપડામાં લોકો કરાવતા હોય છે. ઝડપથી આપણે 365 પગથિયા ફટાફટ ચડી અને માતાજીના દર્શન કરીએ. તો ચાલો ઝડપથી આ પગથિયા ચડતા જઈએ, મોજ પ્રકૃતિની માણતા જઈએ અને તમને હમણાં જ અરબુદા માતાજીનું ટેમ્પલ બતાવું. અને સાથે અહીં વિનંતી છે કે મર્યાદામાં રહી અને વ્યવસ્થિત એક આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કપડાં પહેરી અને આગળ વધવું જોશે. તો ખૂબ જ ઝડપથી આપણે હવે અરબુદા માતાજીના મંદિર પર પ્રવેશ કરીએ અને આ મંદિરમાં શું રહસ્ય છે, શું એની ખાસિયત છે તે જોઈએ. અરબુદા માતાજીના સાધુ બેઠો હોય, અમુક જાતના તમને લખાણો પણ સાઈડમાં જોવા મળી જશે. અને હવે આપણે મંદિરની ટેકરી પર ઉપર છે એ છે મંદિર છે અને આ રીતના હાલીને જવાનું થાય. ને આસપાસનું રમણીય નજારો, ખૂબ જ આહલાદક દ્રશ્ય, શિયાળાની મોસમ, ઠંડી, ખૂબ જ જોવાની મજા આવશે. ઝરણા ખડખડ વહેતા હોય અને વાદળો સાથે વાતું કરતા હોય, જેમ આપણે ગુજરાતમાં ગરવો ગરનાર છે એમ અહીં ખૂબ જ રમણીય તમને આબુના આ પર્વત અને હવા ખાવાના સ્થળની માહિતી. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે અહીં મોબાઈલ છે જમા કરાવવો પડે છે. મોબાઈલ આપણી પડખેની જે કોઈ વસ્તુ છે તે જમા કરાવી અને આગળ વધ્યા.
પણ તમારા માટે આ ખાસ અર્બુદા માતાજી દેવીનો મંદિરનો ગેટ અને મંદિરના આ બહારથી તમને દર્શન કરાવી દઉં. અંદર ખૂબ જ રમણીય માતાજીનું મંદિર છે. ત્યાર પછી બહાર નીકળતા આ જે ધૂણો છે એમાં અગરબત્તી નાળિયેર હોમે છે અને કુમકુમ તિલક કરી અને આગળ વધીએ. વાંદરા વેફર ખાય ને માણા ઠેબા ખાય. જોતો જમાનો કેવો આવ્યો મારા લાય. મોજ મસ્તી સાથે સાથે હવે આપણે દેલવાડાના જૈન ટેમ્પલ છે એમની મુલાકાત કરું અને શિવાભાઈ પાસેથી તેમનો ઇતિહાસ આપણે જાણીએ. સબ 1031 માં બનાવેલું તેજપાલ વસ્તુપાલય 18 કરોડ 53 લાખ રૂપિયાની લાગતથી બનાવેલું મંદિર છે ને આ વિશ્વ વિખ્યાત મંદિર કહેવાય. આમાં આખું મંદિર જે છે માર્બલના ઉપર કોતરણીનું કામથી બનેલું છે. આની વજહથી દિલવાળાએ બનાવી દિલ લગાડીને આની વજહથી આનું નામ પડ્યું દેલવાડા જૈન ટેમ્પલ. તો આ દેલવાડાના જે જૈન મંદિરોનું નામ તમે સાંભળ્યું હશે. ખાસ કરીને અહીં પણ વિડીયો કેમેરો એલાઉડ નથી, એટલે ટોકન ઉપર બારી ઉપર તમારે વિડીયો જમા કરાવવો પડશે. અને બહારની આ સરસ મજાની બજાર છે, બજારમાં તમને રાજસ્થાની આઇટમો જોવા મળશે. અંદર આપણે પ્રવેશ કરીએ. જો ફોટોગ્રાફી મન્ના છે છતાં પણ તમને બહારથી અમુક દ્રશ્ય બતાવું. ખૂબ જ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બનાવવામાં આવેલું આ આરસપાળનું મહાન મંદિર છે અને ખાસ કરીને એના દેરાણી જેઠાણીના ગોખલા અને એની કોતરણી માટે આ પ્રખ્યાત છે. ખૂબ જ ઐતિહાસિક અને જૈન લોકો માટે તો એક ધર્મ અને આસ્થાનું ખૂબ જ મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આવા આ દેલવાડાના ડેરાની મુલાકાત અવશ્ય લેવી. અહીં અંદર જે તીર્થકર છે જૈન ભગવાનના તેની મૂર્તિઓ છે અને નાના મોટા 3-4 મંદિરો આવેલા છે. ખાસ કરીને તેની જે કોતરણી છે તે ખૂબ જ રમણીય છે. બહાર તમને આવા રાજસ્થાની રમકડાઓની બજાર જોવા મળશે. અને હવે આપણે અહીંથી આગળ વધવાનું છે અને હવે આપણે રાજસ્થાનનું સૌથી ઊંચું શિખર ગુરુદત્ત શિખર છે તેની મુલાકાતે જવાનું છે. ત્યાં પણ આવો ઢોળાવવાળો રસ્તો આવશે. આ ઢોળાવવાળા રસ્તા ઉપર ગાડી આપણે વ્યવસ્થિત શાંતિથી ચલાવી અને આપણે પહોંચ્યા ગુરુ શિખર. આ ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર ગુરુ શિખર આખા રાજસ્થાનમાં ઊંચામાં ઊંચી ચોટી 5653 ફીટ ઉપર છે. આ જગ્યાથી ગુરુ દત્તાત્રેય ભગવાને 33 કરોડ દેવી દેવતા 16,000 ઋષિ મહાત્માઓને ઉપદેશ આપેલું, શિક્ષા આપેલી છે. અહીંયાથી મેન મંદિર જો દેખાય આ નીચે ને દત્તાત્રેય ભગવાન ઊભા રહીને શિક્ષા આપી. આના ચરણ પાદુકા ઉપર છે ને ઊંચામાં ઊંચી ચોટી શિખર ઉપર દેખાય ને આ ઓલું ઉપર છે. મેન મંદિર દેખાય આ નીચે. ટૂંકમાં રાજસ્થાનનું સૌથી ઊંચામાં ઊંચું શિખર આખા રાજસ્થાન એવડું મોટું રાજ્ય છે એમાં. અને 5653 ફીટ ઉપર 53 ફીટ હાઈટ ઉપર છે અને 1772 મીટર 1772 મીટર બરાબર છે ભાઈ. તો રાજસ્થાન એવડું મોટું રાજ્ય એમાં ઊંચામાં ઊંચું જેમ ગિરનાર ઉપર દત્તાત્રેય છે એમાં ગુરુદત્ત શિખર છે. અને ઘડીક વાર પછી એના દર્શન તમને કરાવવા લઈ જાય. તો હાલો શિવાભાઈની સાથે. ફન અને નોલેજ બંને એક સાથે મળે છે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં. આ જો ગુરુદત્ત શિખરના પગથિયા ઉપર આપણે ચડી ગયા અને પગથિયા ઉપરથી આ નજારો અને સાથે સાથે તમને મંદિરના દર્શન કરાવું. ખાસ કરીને આ જે ગુરુ દત્તાત્રેય મંદિર છે ગુરુ શિખર તે મંદિરના આ દર્શન કરીએ. અને ત્યાર પછી જે ઉપરની ટેકરી છે ત્યાં આપણે જવાનું છે. રસ્તામાં આવા તમને અલગ જ પ્રકારના અમને થોડાક ગુલાબ ટાઈપના આ ફૂલ જોવા મળી ગયા. ખૂબ જ રસ્તામાં મસ્ત ફૂલ છે. અને હવે અહીંયા જે 3 અલગ અલગ પ્રકારના ભગવાનના જે ઘંટ છે એનું મહત્વ છે કે ચરણ પાદુકા में दर्शन करके 3 बार घंटा बजाकर मनोकामना पूर्ण होती है. તો સૌ પ્રથમ આ જે દર્શન કરીએ. આ જે ઘંટ છે એની પહેલાં ચરણ પાદુકા અને તમને લાઈવ દર્શન. ઊંચામાં ઊંચું શિખર ગુરુદત્ત શિખરની ભગવાન ગુરુદત્તે જે ઊભા જે સંદેશ આપ્યો એના ચરણોની પાદુકા અને આસપાસનું રમણીય દ્રશ્ય ખૂબ જ રમણીય. એક આમ જોતા જ મજા આવે અને નજારો જોવો જાય. આકાશ અને ધરતીનું મિલન થાય. આ ભાઈ ઊભો છે એવા જોખમે ન લેવાય. ત્યાંથી દડીએ તો હેઠા જઈએ, કોઈ ભભૂતિ નો કરે નહીં. એટલે શાંતિ અને સફળતા અને નિસ્વાર્થ સેફટી સાથે આ ભગવાનના દર્શન આ ઘંટને 3 વાર બજાવીએ અને સૌની ભગવાન ગુરુદત્ત મનોકામના પૂર્ણ કરે. ખાસ ફોટોગ્રાફીનું ખૂબ જ મહત્વ છે. લોકો આજે ફોટો ખેંચાવે છે અને ધજાના દર્શન સાથે હવે આપણે આગળ વધીએ. નીચે ઉતરતા ગુજરાતીઓ છે એ રાજસ્થાન આબુમાં તમને આ જોવા મળશે કે નેમ પ્લેટ માટેનો પણ ઘણી લે ગુજરાતીઓ.
ગુજરાતીઓ કહી લે કાંઈ નહીં, પાટિયાનો ભાવ પૂછે. પાટિયો કેટલાનો આવે? હે, ગુજરાતીઓ છે એ ગમે એમ કરીને આ નેમ પ્લેટ ખરેખર અહીંનું એક નજરાણું છે. તમને આબુમાં આ નેમ પ્લેટ જોવા મળશે. એક્રેલિકની હોય અને લખાણ પણ હોય કલરના. એ નેમ પ્લેટ તમારે ખરીદી કરવી જોઈએ. હવે તમને બતાવું સોમનાથ મહાદેવ. જી હા, ગુજરાતની જેમ અહીં પણ સોમનાથનું મંદિર છે. અને આ સોમનાથ વિશે આપણે વાત કરીએ તો સોમનાથ મંદિરમાં સંત ભગવાનો જે છે કંઈ અહીં તળાવ છે, તળાવમાં નાહવા આવતા અને સોમનાથ મંદિરના દર્શન કરતા. બાજુમાં એક સરસ મજાનું તળાવ છે. તળાવમાં લાલ માછલીઓ છે એવી ખૂબી છે. મંદિરના અંદરથી તમને દર્શન કરાવું. જેમ આપણે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે એ જ પ્રકારનું અહીં જે તે સમયે સંતોએ સોમનાથ મંદિર એની પ્રતિકૃતિ બનાવી છે. આ મૂળ સોમનાથ નથી. મૂળ સોમનાથ આપ સૌ જાણો છો ગુજરાતમાં આવેલું છે. અહીં સોમનાથ મંદિરના ભગવાન ભોળાનાથના દર્શન કરીએ અને સાથોસાથ ભોળાનાથને પ્રાર્થના કે આપણો પ્રવાસ સુખમય શાંતિમય નીવડે. હવે આ જે નંદીની જે આકૃતિ છે દ્રષ્ટિભ્રમ છે. તમે જે દિશામાં ફેરો એ દિશામાં અહીં આ નંદી છે એનું મોઢું ફરતું રહે. આ મંદિરની છતમાં છે. અને બીજી એક ખૂબી એવી છે, આ જે લિંગ દોરેલી છે, જે દિશામાં આપણે ફેરવીએ, જો મોબાઈલ ફેરવું એ દિશામાં એ લિંગ છે આપણને સીધી બતાવે. આ દ્રષ્ટિભ્રમનું ખૂબ જ રમણીય ચિત્ર છે. આપણે પ્રદક્ષિણા કરી અને બહાર નીકળી અને જલ્દીથી આપણે પહોંચવાનું છે. બાજુમાં જે તળાવ છે, સરોવર, મછલિયાઘર. સરોવરમાં સૂચના લખી કે ભાઈ કચરો ન ડાલવો, પણ કચરો ડાલી અને સરોવરની દહા બદલાવી નાખી. સરોવરમાં માછલીઓ જોવાની છે પણ માછલી દેખાય નહીં ને એવો કલર એનો બદલી ગયો અને સરોવર હેવાર આવી ગયો આખું. આને લીલી હેવાર કહે અમારે દેહી કાઠિયાવાડી ભાષામાં. છતાં પણ માણસો જો અહીં મારા નજર સામે માણસો છે એ માછલીઓને ખોરાક નાખે છે, રોટલીઓને એવું નાખે છે. કારણ કે અહીંની જે માછલીઓ છે એ ગુલાબી માછલીઓ રમણીય છે, જોવાલાયક છે એમ. અને સરોવરમાં જે આ દ્રશ્યો જે દર્શાય છે, સાક્ષાત જેમ અરીસામાં આ વૃક્ષોના દ્રશ્યો જોવાય છે, એક આહલાદક દ્રશ્ય તમને જોવા મળે છે. ત્યાર પછી હવે આપણે શંકર મઠની મુલાકાત લઈએ. શંકર મઠનું આ મંદિર છે બનાવેલું છે, એના વિશે થોડુંક જાણીએ. નામ કહેવાય શંકર મઠ. 1964માં મંદિર બનેલું શંકર. એમ કહેવાય છે કે 36 ફૂટનો એક જ પથ્થર અહીં લેવામાં આવ્યો હતો આરસનો, અને એ એક જ પથ્થરમાંથી કોતરણી કરી અને 36 ફૂટ નહીં, એમાંથી 18 ટનનું આ એક જ પથ્થરમાંથી શિવલિંગ બનાવેલું છે એ શંકર મઠ. હવે અહીં આપણે અચલગઢના કિલ્લાની મુલાકાત. અચલગઢના કિલ્લામાં તમને ખાસ આકર્ષણ છે આ પંચ ધાતુમાંથી જે બનેલું છે નંદીની મૂર્તિ. આ નંદીનું જે મૂર્તિ છે એ સૌથી મોટું આકર્ષણ છે. અહીંથી આ જે 10-11 કિલોમીટર આબુથી જે અંતર થાય છે અચલગઢનો કિલ્લો સૌથી ઐતિહાસિક અને પુરાણિક છે. ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ માહિતી આપી છે. ડિસ્ક્રિપ્શનમાં તમે આબુ અને અચલગઢ વિશે વાંચી શકો છો. અહીં નાના મોટા ડેરા છે અને અચલગઢનો આ કિલ્લો આબુ જાઓ ત્યારે આની ખાસ મુલાકાત લેજો. માણસો અમુક સ્થળ જોવે છે, આબુની સંપૂર્ણ માહિતી નથી રહેતા. એક પૂરો આખો દિવસ આબુમાં વિતાવજો. ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ માહિતી આપી છે, એકવાર ડિસ્ક્રિપ્શનમાં જાજો. સાથે સાથે જે તમે સૌથી વધુ સાંભળ્યું છે એ ટોડ રોડ. આ ટોડ રોડની મુલાકાત લેજો. અને સૌથી શ્રેષ્ઠ એનું નક્કી લેક. નક્કી લેકમાં જાઓ એટલે આ જે એની આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમનો આનંદ ઉઠાવવાનું ભૂલતા નહીં. અને છેલ્લે સનસેટ પોઈન્ટ. આબુનો સનસેટ પોઈન્ટ પણ જોવાલાયક છે. ત્યાં ફોટોગ્રાફી માટે દરરોજ લોકોની ભીડ ખૂબ જ ઉમટે છે અવનવા ફોટો સાથે. આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. કોઈ ભૂલ રહ્યું હોય તો માફ કરજો. અમારા વિડીયોમાં કોઈ સલાહ સૂચન માટે કમેન્ટ કરજો. અસ્તુ મળશું એક નવા વિડીયોમાં. ઓલ ઇન વન નોલેજ.